મિત્રો, એ વાત હતી કે તમે સાધન લઈને ઘરેથી નીકળ્યા, બરાબર, કંઈ જવા. તો કેવું થાય છે કે સમજો કે રસ્તામાં તમને ખાડા આવ્યા, બરાબર, ખાડા ટેકરા કે રસ્તો ખરાબ આવ્યો, તો એ ટાઈમે તમે સાધન ધીમું કરશો, બરાબર, કે એને સ્પીડમાં ચલાવશો. નાનું જ એક્ઝામ્પલ છે પણ તમને બધાને લાગુ પડે છે, બરાબર. તો તમે સાધન ધીમું કરશો તો તમારે સાધનને બી કોઈ તકલીફ નહીં થાય, તમને બી કોઈ તકલીફ નહીં થાય, બરાબર. અને જો તમે એનાય સ્પીડમાં ચલાવ્યું સાધન તો તમારે નુકસાન છે, તમારો હાથ પગ બી ભાગી જાય, બરાબર, બાઇક કે સાધનને બી નુકસાન થાય. તો એ જ રીતે આપણા જીવનમાં મુસીબત આવે એ ટાઈમ તમારે શાંત મગજ કરવાનું છે, બરાબર. તમારે ઉતાવળનું પગલું ભરવાનું નથી. તમે શાંત મગજ રાખશો તો તમારું કામ નીકળી જશે, મુશ્કેલી બી નીકળી જશે, તમને ખબર બી નહીં પડે, બરાબર. તો આ એક જિંદગીનો જીવવા માટે એક સાર છે અને એને કોઈ આગળ વધવા માટે સારી એક પ્રેરણા છે, બરાબર. બધાના જીવનમાં જરૂરી છે. હું એ જ કહેવા માગું છું, ખુશ રહો, હેપી રહો અને પોતાના પરિવાર સાથે સારી જિંદગી જીવો. જય માતાજી.